તો શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી। હાલમાં માઈ ભક્તો રોડ માર્ગે જ અંબાજી આવી શકે છે, પરંતુ હવેથી માઈ ભક્તો આવનારા સમયમાં રેલવે દ્વારા પણ અંબાજી આવી શકશે, જેને લઈને અંબાજી નજીક આવેલા ચીખલા ખાતે રેલવે સ્ટેશનનું પ્રથમ ફેઝનું કામ શરૂ થઈ ગયું છે। હાલમાં પહાડો ઉતારવાની અને મશીનો દ્વારા જગ્યા લેવલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે। થોડા દિવસ અગાઉ આદિવાસી સમાજ દ્વારા રેલવેનું કામકાજ બંધ કરાતા હાલમાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી ચાલી રહી છે। सेकंड फेज में अपना बनने वाला है, रेलवे ट्रैक बनने वाला है। ठीक है, तो अपना यहाँ से रेलवे ट्रैक जा रहा है, सेंट्रल लाइन ये लगा हुआ अपना रेलवे का। तो सेकंड फेज में अपना रेलवे ट्रैक का काम स्टार्ट होगा। पुलिस प्रोटेक्शन जी हाँ, यहाँ पे अभी पुलिस प्रोटेक्शन है, कोई अपने को कोई काम करने में कोई परेशानी भी नहीं आ रही है। रेलवे में जमीन जा रही है तो अमर साहब क्या जानी बारे हो इतने हमारी जमीन जाए नहीं, ये हमारे कोई नड़तर नर्वस हो जाए। નીચે રેલવેનું કામ ચાલે છે, એનાથી અમારા કોઈ વિરોધાઈ નથી, પણ અમને કોઈક મળતર મળવું જોઈએ। આબુ રોડ થી તારંગા રેલવે લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે। અંબાજી પાસે આવેલા ચીખલા ખાતે કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે અંબાજી ખાતે જે ચીખલા ગામ છે, તે ચીખલા ગામ ખાતે અત્યારે રેલવે સ્ટેશન બનવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે। અત્યારે જે ટોટલ સ્ટેશન જે પ્રોજેક્ટને લઈને જે અત્યારે જે અહીંયા જે લોકો કામ કરી રહ્યા છે અને પોતે આ વિસ્તારમાં જે પહાડી વિસ્તાર હોય અને પહાડી વિસ્તારમાં કઈ રીતે સમતલ થાય તેને લઈને અત્યારે કામ કરતા જોવા મળી રહ્યા છે। આપણે તેમની સાથે बात कराने प्रयास करीશું कि ये जो काम चल रहा है और किस तरह से काम चल रहा है और इसके बारे में थोड़ी हमको जानकारी दीजिए। हम लोग सर्वे कर रहे हैं, लैंड का सर्वे कर रहे हैं, और जो भी लेआउट करना हो तो लेआउट कर लेते हैं, जो लीगल लेवल चेक कर ले, फिर बिल्डिंग का तैयारी करेंगे। तो जो पहाड़ी इलाका है और पहाड़ी इलाके में जो काम करने का आपको बहुत दिक्कतें आती होगी, तो किस तरह से काम करते हैं? पहाड़ी किला में रेलवे का जो काम का होता है और जो नॉर्मल जगह में काम होता है उसमें कितना फर्क होता है? फर्क तो वही ऊपर चढ़ने में बहुत भारी पड़ता है, आने जाने में दिक्कत होती है। फिर तो लेवल समतल लेवल वो तो आराम से दिक्कत नहीं आती है, आराम से कर सकते हैं। તો આપ જોઈ શકો છો કે અંબાજી પાસેનો જે વિસ્તાર છે ચીખલા ગામ ખાતે રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આવનારા સમયની અંદર અહીંયા આગળ જે રેલવે નથી હતી રેલવે પણ અહીંયા આવતી જોવા મળશે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી। આવનારા સમયમાં યાત્રાધામ અંબાજીને રેલવે માર્ગથી જોડવાની કામગીરી અંબાજી ખાતે શરૂ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે જે અંબાજી પાસેનો જે વિસ્તાર છે ચીખલા ગામ છે ત્યાં આગળ રેલવે સ્ટેશન બનવાની કામગીરી પ્રથમ ફેઝની શરૂ થઈ ગઈ છે। આસપાસના જે પહાડી વિસ્તાર છે, પહાડી વિસ્તારની વાત કરવામાં આવે તો અલગ અલગ મશીનો દ્વારા પહાડી વિસ્તારને લેવલિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે। આ પ્રથમ ફેઝ काम चालू रही है। अहीं आगळ टोटल टेस्टिंग मशीन द्वारा पण अहीं आगळ मापणी चाली रही है, मार्किंग पद्धति चाली रही है। अहीं जे रेलवे स्टेशन बनवानुं छे, रेलवे स्टेशननी बाजुमां 100 रूमनी होटल पण बनवानी छे અને આખો જે વિસ્તાર છે, આખા વિસ્તારની આસપાસ આદિવાસી પરિવાર મોટા પ્રમાણમાં વસવાટ કરતો હોય છે, ત્યારે આદિવાસી પરિવારના મકાન અને ખેતર પર જઈ રહ્યા છે। ત્યારે આદિવાસી પરિવારની મુખ્ય માંગ છે કે અમને વળતર પણ આપવામાં આવે અને રેલવે સ્ટેશન પરની કામગીરી પણ ચાલે, અમને કોઈ વિરોધ નથી। અને અંબાજી પાસેનો જે વિસ્તાર છે, ચીખલા ખાતેનો જે વિસ્તાર છે, ત્યાં આગળ રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી અત્યારે પ્રથમ પેજની શરૂ થઈ ગઈ છે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।